જુઓ મિત્રો, જીવન તો ચાલતું જ રહેવાનું છે. ભલે તમે ડરતા હોય, ગભરાતા હોય, ચિંતા કરતા હોય, વિશ્વાસ રાખો કે ના રાખો, કોઈને પસંદ કરો કે ના કરો, પરંતુ જીવન તો એની રીતે ચાલતું જ રહેવાનું છે. જો તમે ખુશ રહેતા હોય, મહેનત કરતા હોય, હસતા હોય, ખેલતા હોય, ગમે તે કરતા હોય, તો તમારું એ રીતે જીવન તો નીકળી જ જવાનું છે. અને તમે દુઃખમાં, ચિંતામાં, ગભરાહટમાં, ડરમાં કે ગમે તે રીતે દુઃખી થઈને જીવતા હોય, છતાં પણ તમારું જીવન તો નીકળવાનું જ છે. આમાંથી કંઈ છૂટકો નથી. જુઓ, તમે ડરશો તો તમારા લીધે જીવનમાં કંઈ બદલાવ થવાનો નથી, પરિસ્થિતિમાં કંઈ બદલાવ થવાનો નથી, સમયમાં કંઈ બદલાવ થવાનો નથી. તમે ખુશ રહેશો તો ખુશ જ રહેવાના છો, અને દુઃખી રહેશો તો તમે દુઃખમાં જ જીવન વિતાવવાના છો. પરંતુ જો તમારે દુઃખમાંથી બહાર નીકળવું હોય તો તમારે તમારા મનને નિયંત્રણમાં રાખવું જોઈએ. પ્રકૃતિ અને કુદરત ઉપર વિશ્વાસ રાખીને આગળ વધવું જોઈએ. તમારે ભગવાન ઉપર વિશ્વાસ રાખીને આગળ વધવું જોઈએ. ડરવાથી કંઈ બદલાઈ જવાનું નથી મિત્રો. એટલે ડરવાનું બંધ કરો, ચિંતા કરવાનું બંધ કરો, ખોટી વહેમ રાખવાનું બંધ કરો, દરેક નકારાત્મક વિચાર બંધ કરો અને સકારાત્મક તરફ આવો. ઘણીવાર એવું થાય છે કે આપણે સકારાત્મક કામ કરવા જઈએ, સારા કામ કરવા જઈએ તો થોડું ઘણું આપણી સાથે ખોટું થઈ જાય, પણ એવું નથી હોતું મિત્રો. પરિસ્થિતિ કોઈને આડી થતી નથી, કોઈના ઉપર રોકટોક રાખતી નથી. જે મનુષ્યને જે કર્મ કરવાનું છે તેને કરવાનો પૂરેપૂરો અધિકાર છે અને તે કરતો રહે છે.